Welcome back. Now we are going to learn unit 2. A ship can walk. Ship એટલે કે જહાજ, can એટલે કે શકવું, શક્યતા, ને walk એટલે ચાલવું, એટલે કે જહાજ ચાલી શકે છે. તો આપણને એમ થશે કે જહાજ ચાલી શકે છે એટલે કેમનું? તો એ આપણે આ લેસનમાં યુનિટ 2 માં જોવાનું છે. અહીંયા આ યુનિટમાં અ કેમલ એટલે કે ઊંટની વાત છે કે જે શિપ છે, જહાજ છે, પણ ક્યાંનું? ડેઝર્ટનું એટલે કે રણનું. આપણે અત્યાર સુધી તો શિપ જોયા છે તો એ તો સમુદ્રમાં, સીમાં હોય છે, ઓશન હોય છે, રાઈટ? તો અહીંયા આ જે શિપ છે આ લેસનમાં તે ડેઝર્ટનું એટલે કે રણનું જહાજ છે તેની વાત કરવામાં આવે છે. એટલે આપણને આ લેસનમાં અ કેમલ એટલે કે ઊંટ વિશે સારું એવું જાણવાનું મળશે. સો લેટ્સ સ્ટાર્ટ યુનિટ 2. અ શિપ કેન વોક. ઓકે, સૌથી પહેલા તો એક્ટિવિટી 1 એ બી ના અહીંયા હાર્ડ વર્ડ્સ આપેલા છે તો એ તમારે નોટબુકમાં લખી દેવાના છે. એક્ટિવિટી 1 એ આપણે સૌથી પહેલા સમજીએ શું છે તેમાં. એ વર્ક ઇન ગ્રુપ એટલે કે જૂથમાં કામ કરો. રિસાઇટ એન્ડ સિંગ એટલે કે કવિ અહીંયા જે ગીત આપેલું છે તે ગાઓ. તો આ જે ગીત છે એ હું તમને સમજાવું છું. આઈ એમ જમ્પિંગ. આઈ એટલે કે હું, એમ એટલે કે છું, જમ્પિંગ એટલે કૂદવું, બરાબર? અને અહીંયા આઈ ની લાગેલું છે એટલે કૂદી રહ્યો છું, એટલે હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, લુક એટ મી. આઈ એમ એટલે કે આઈ એમ જમ્પિંગ એટલે હું કૂદી રહ્યો છું. લુક એટ મી, લુક એટલે કે જુઓ, એટ એટલે કે એટ મી એટલે કે મારા તરફ. ઓકે, એટલે કે હું કૂદી રહ્યો છું, મારા તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ. કેન એટલે કે શકું, યુ એટલે કે તમે, જમ્પ એટલે કે કૂદવું, એઝ આઈ ડુ એટલે કે હું જેમ કૂદું છું તેમ તમે કૂદી શકો છો. યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કૂદી શકું છું, હા હું કૂદી શકું છું. ઓકે, આઈ એમ ડાન્સિંગ. આઈ એટલે કે હું, એમ એટલે કે છું, ડાન્સિંગ એટલે કે નાચવું, અને અહીંયા ડાન્સિંગ એટલે કે નાચી રહ્યો છું. તો હું નાચી રહ્યો છું. આઈ એમ ડાન્સિંગ, હું નાચી રહ્યો છું. લુક એટ મી, મારા તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ. શું હું જેમ નાચું છું, હું જેમ નૃત્ય કરું છું તેમ તમે નૃત્ય કરી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન. તમે કરી શકતા હોય તો તમે એવું કહી શકો કે યસ, હા આઈ કેન, હું કરી શકું છું. યસ, હા આઈ કેન, હું કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ. હવે તમે અહીંયા જોશો તો જે જમ્પિંગ છે એ કોણ કૂદકા મારી રહ્યું છે, પછી ડાન્સિંગ તો કોણ નાચી રહ્યું છે, અને સ્લીપિંગ કોણ સૂઈ રહ્યું છે એ તમને અહીંયા ચિત્રમાં આપેલું છે, બરાબર? તો એ પ્રમાણે અહીંયા છે જે આપણે એ ચિત્રોમાં આપ્યું છે એક્શન, ક્રિયા, એ પ્રમાણે અહીંયા કવિતા આપેલી છે, બરાબર? આઈ એમ સ્લીપિંગ. આઈ એટલે હું, એમ એટલે કે છું, સ્લીપિંગ એટલે સૂઈ રહ્યો છું અથવા તો સૂઈ રહી છું. આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, હું સૂઈ રહ્યો છું, મને જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ. હું સૂઈ રહ્યો છું તે રીતે તમે સૂઈ શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું સૂઈ શકું છું, હા હું સૂઈ શકું છું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જમ્પિંગ એટલે કૂદકા મારવું, જેમાં વાંદરો કૂદી રહ્યો છે. ડાન્સિંગમાં હાથી નાચી રહ્યો છે, એટલે કે હાથી નાચે છે, એ હાથી કહે છે કે હું જેમ નાચું છું તેમ તમે નાચી શકો છો. પછી બિલાડી છે, કેટ છે, તો એ કેટ સૂઈ રહી છે તો એ બિલાડી જેમ તમે એવું કહે છે બિલાડી કે હું સૂઈ રહી છું, તમે મારી જેમ સૂઈ શકો છો? એ પ્રમાણેની અહીંયા એક્શન જે છે, ક્રિયા છે એ દર્શાવવામાં આવે છે. એ પછી એક્ટિવિટી બી છે, વર્ક ઇન પેર એટલે કે પેરમાં, જોડીમાં કામ કરો. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું કામ કરો. એટલે કે આપણે અહીંયા રાઇમ બનાવવાની છે. પેર 1 પહેલી જોડ. રેબિટ સેડ આઈ એમ રનિંગ, હું દોડી રહ્યો છું. આઈ એમ રનિંગ, રન ને દોડવું, બરાબર ને? આઈ એમ રનિંગ, હું દોડી રહ્યો છું. લુક એટ મી, મને જુઓ, હું દોડી રહ્યો છું. કેન યુ રન એઝ આઈ ડુ. હું જેમ દોડું છું તેમ તમે દોડી શકો છો? એલિફન્ટ સેડ પહેલા રેબિટ એવું કહે, સસલું એવું કહે છે કે હું જેમ દોડું છું, તો આપણને ખબર છે કે સસલું તો બહુ જ ઝડપથી દોડે છે, બરાબર ને? તો એલિફન્ટ, હવે એલિફન્ટ સેડ બે ડોટ આપે છે તેને આપણે સેડ કહીશું. નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. શું કહે છે? હાથી એવું કહે છે કે
ના હું દોડી શકતો નથી, ના હું દોડી શકતો નથી. પછી પેર ટુ બીજી જોડ આપી છે. બેટ સે આઈ એમ ફ્લાઇંગ. બેટ એટલે કે ચામાચીડિયું. ઓકે, આઈ એમ ફ્લાઇંગ. ફ્લાય એટલે કે ઉડવું, બરાબર. હું ઉડી રહ્યો છું. આઈ એમ ફ્લાઇંગ. હું ઉડી રહ્યો છું. લુક એટ મી. મને જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. હું જેમ ઉડી શકું છું તેમ તમે ઉડી શકો છો? એલિફન્ટ સે, તો હાથી બોલે નો આઈ કાન્ટ. નો આઈ કાન્ટ. બરાબર. શું કહે છે કે ના હું નથી ઉડી શકતો, ના હું નથી ઉડી શકતો. બરાબર. એ પ્રમાણે અહીંયા ટેબલમાં એનિમલ હુ પ્રાણી આપેલા છે કે કયો પ્રાણી છે તે આપણે યસ, તે યસ એટલે કે હા તે શું કરે છે તે, અને નો તે કરી શકતું નથી. ઓકે, રેબિટ સસ્તું રન દોડી શકે છે, ક્લાઇમ્બ ચડી શકતું નથી. બરાબર. એટલે કે જે સસ્તું છે એ દોડી શકે પરંતુ તે એક ઝાડ પર ચડવાનું હોય તો ચડી શકે નહીં. એલિફન્ટ એટલે કે હાથી, લિફ્ટ એટલે કે ઊંચકવું. હાથી ઊંચકી શકે છે પરંતુ જમ્પ કૂદવાનું થાય તો હાથી કૂદી શકે નહીં. રેડ એટલે કે ઉંદર, કટ એટલે કે કાપી શકે છે પરંતુ રોર ગર્જના કરી શકે નહીં. ઉંદર ગર્જના કરે ના કરી શકે. રાઈટ. ડોગ એટલે કે કૂતરો, સ્મેલ સૂંઘી શકે છે. બરાબર. આપણે જોયું હશે કે કૂતરાઓને કંઈ પણ હોય તો સુગંધ તરત આવી જાય છે, તો એ કૂતરાઓ સૂંઘી શકે છે. ક્લાઇમ્બ પરંતુ ક્લાઇમ્બ એટલે કે ચડવું, એ ઝાડ પર ચડી શકતા નથી. ફ્રોગ એટલે કે દેડકો, હોપ એટલે કે ઠેકડો મારવો. દેડકો ઠેકડો મારી શકે. તમે જોશો કે દેડકો ચોમાસામાં ઘણા બધા દેડકા નીકળે છે, બરાબર ને, એ કૂદકા મારતા હોય છે, ઠેકડા મારતા હોય છે. ડાન્સ પરંતુ દેડકા નાચી શકે નહીં. બેટ એટલે કે ચામાચીડિયું, ફ્લાઇટ એટલે કે ઉડવું, એટલે કે ચામાચીડિયું ઉડી શકે છે. જમ્પ પરંતુ તે જમ્પ નો લખ્યું છે, નો ના ટેબલમાં છે કે જમ્પ તે કૂદી શકતું નથી. ક્રોકોડાઇલ એટલે કે મગર, ક્રોલ, ક્રોલ એટલે કે તેની પીઠ ઉપર સરકવું. તમે જોયું હશે કે મગર છે એ પોતાની પીઠ ઉપર આમ ચાલતો હોય છે, બરાબર, પેટ પર સરકતો હોય છે. ચીવ પરંતુ આ મગર એ ચાવી શકતું નથી. એનું મોઢું ગમે તેટલું મોટું થાય, પહોળું થાય પરંતુ તે ચાવી શકતો નથી. એટલે એ પોતાનો જે ખોરાક હોય ને એને સીધો ગળી જાય છે. સ્નેક એટલે કે સાપ, ફિશ તે સિસકારા બોલાવે છે, સુસવાડા બોલાવે છે, બરાબર. તમે જોશો હિયર પરંતુ સાપ તે સાંભળી શકતો નથી. એન્ટ એટલે કે કીડી, વોક ચાલી શકે છે પરંતુ સ્લીપ એટલે કે ઊંઘી શકતી નથી. કીડી એ ક્યારેય ઊંઘતી જ નથી જીવનમાં, બરાબર. આખો દિવસ તે ચાલતી હોય છે, કામ જ કરતી હોય છે, બરાબર. ઓકે, નાઉ એક્ટિવિટી 2. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, હેવ એટલે કે હોવું, સ્પેશિયલ એટલે કે વિશેષ, એબિલિટીઝ એટલે ક્ષમતા. રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ અલાઉડ. રીડ એટલે કે વાંચો, ફોલોઇંગ એટલે કે મુજબના, નીચે આપેલા મુજબના, સેન્ટેન્સીસ એટલે વાક્યો, અને અલાઉડ એટલે મોટેથી, એટલે કે નીચે જે વાક્યો આપેલા છે એ મોટેથી વાંચો. ઓકે, તો અહીંયા આ વાક્યો આપેલા છે એ વાક્યો આપણે વાંચવાના છે. A hippopotamus can run faster than a man. શું કહે છે કે હિપ્પોપોટેમસ કેન રન દોડી શકે છે. કેન એટલે કે શકું, રન દોડવું. હિપ્પોપોટેમસ દોડી શકે છે ફાસ્ટર ધેન અ મેન, એટલે કે તે માણસ કરતાં પણ વધારે ઝડપથી, ફાસ્ટર ઝડપથી દોડી શકે છે. A rat can last longer without water than a camel. રેટ એટલે કે ઉંદર, કેન લાસ્ટ લોંગર એટલે લાંબુ જીવી શકે છે અથવા તો લાંબો સમય પસાર કરી શકે છે, વિથઆઉટ ના વગર, વોટર શાના વગર તો પાણી વગર, ધેન અ કેમલ એટલે ઊંટ કરતાં પણ વધારે લાંબો સમય ઉંદર પાણી વગર રહી શકે છે. The Siberian tiger is the largest cat in the world. Siberian tiger લાર્જેસ્ટ એટલે કે સૌથી મોટું, કેટ એટલે કે બિલાડીની જાતનું, ઇન ધ વર્લ્ડ એટલે પૂરા વિશ્વમાં, સાઇબેરિયન વાઘ એ સૌથી મોટા બિલાડીની પ્રજાતિના સૌથી મોટા વાઘ છે, બરાબર. કે બિલાડી જે આપણે જોઈએ છે બિલાડી, તો એ બિલાડીની જાતિના જે પ્રાણીઓ છે એમાં આ સાઇબેરિયન ટાઈગર, એ સાઇબેરિયન ટાઈગર બિલાડીની જાતિમાં સૌથી મોટું પ્રાણી છે. ઇટ વેઇટ અપ ટુ 300 કિલોગ્રામ્સ. તેનું વજન 300 કિલોગ્રામ સુધીનું હોય છે. It can eat 27.2 kilogram of meat at one meal time. It can eat તે ખાઈ શકે છે કેટલું 27.2 કિલોગ્રામ 27.2 કિલોગ્રામ
જેટલું મીટ એટલે કે મટન એક વખતના ખાવામાં તે ખાઈ શકે છે. A crocodile cannot move its tongue and can't chew. આગળ જે શું છે કે a crocodile એટલે કે મગર cannot move હલાવી શકતું નથી. શું હલાવી શકતું નથી? તો its tongue તેની જીભ and can't chew તે તેની પોતાની જીભ હલાવી શકતું નથી મગર, અને તે ચાવી પણ શકતું નથી. આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે ચાવતા હોય તો જીભ આમથી તેમ આપણા મોંમાં ફરતી હોય છે, એટલા માટે જ આપણે ચાવી શકીએ છીએ. પરંતુ મગરની જીભ એ હલતી નથી એટલે તે ચાવી શકતું નથી. The ant can lift 50 times its own weight. Ant એટલે કે કીડી can lift એટલે ઉચકવું 50 times 50 ગણું વધારે its own weight તે કીડી પોતાના વજન કરતા 50 ગણું વધારે વજન ઉચકી શકે છે. The fastest mammal સૌથી ઝડપી mammal એટલે કે સસ્તન પ્રાણી dolphin can swim up to 56 kilometers per hour. dolphin 56 કિલોમીટર કલાકની ઝડપથી તરી શકે છે. જે સૌથી ઝડપી તરનારું સસ્તન પ્રાણી છે. બરાબર, સસ્તન પ્રાણી એટલે કે જે પ્રાણી બાળકને જન્મ આપે છે, જેને આંચળ છે તેવું પ્રાણી. A giraffe can clean its ears with its 21-inch long tongue. Giraffe can clean એટલે સાફ કરવું its ears એટલે પોતાના કાન with its 21-inch long tongue તેની 21 ઇંચ લાંબી જીભથી જીરાફ પોતાના કાન સાફ કરી શકે છે. બરાબર, અહીંયાથી આમ જીભ કાઢી અને પોતાના કાન સાફ કરી અને જીભ પાછી લઈ લે છે. બરાબર, જે રીતે આપણે ઇયરબડ્સ વડે કાન સાફ કરીએ છીએ તે પ્રમાણે આ જીરાફ એ પોતાના જીભ વડે કાન સાફ કરે છે. ઓકે, એક્ટિવિટી 4 A. Your teacher will read the dialogue. Listen to her carefully and then read it aloud. Your teacher will read the dialogue. Dialogue એટલે કે સંવાદ. Your teacher એટલે કે તમારા શિક્ષક સંવાદ વાંચશે. Listen to her or his. Her is લેડી ટીચર માટે આવે અને his એ જેન્ટ્સ ટીચર માટે આવે. ઓકે, તો તેમને ધ્યાનથી સાંભળો, કેરફુલી ધ્યાનથી સાંભળો અને તમે પણ મોટેથી વાંચો. ઓકે, સો નાઉ I read it and explain you. Alka, her friend Shabana and Yuvraj are on a visit to a circus. એટલે અલકા her એટલે કે તેની મિત્ર શબાના and યુવરાજ are on a visit એટલે કે મુલાકાત કરવી to a circus એટલે કે જે પ્રાણીઓને હોય જે ખેલ થતા હોય તેવી જગ્યા એટલે કે સર્કસ. તો એ સર્કસની તમે મુલાકાત કરી એટલે કે મુલાકાત કરશે. અત્યારે તેઓ મુલાકાત કરવા જ ગયા છે. They are visiting it in daytime. Visiting એટલે કે અત્યારે મુલાકાત કરી રહ્યા છે in a daytime એટલે કે દિવસના સમય દરમિયાન. They are in a big canvas tent. They એટલે કે તેઓ are in a big એટલે કે મોટું canvas tent એટલે કે canvas તંબુમાં તેઓ અત્યારે છે. The manager is talking to them. મેનેજર એટલે કે વ્યવસ્થાપક is talking એટલે કે વાત કરવી to them એટલે કે તેમની સાથે. મેનેજર તેમની સાથે વાત કરી રહ્યો છે. મેનેજર સેડ, હવે અહીંયા ડાયલોગ આવે છે. મેનેજર બે ડોટ છે તેને આપણે સેડ કર્યું. મેનેજર સેડ કમ ધીસ વે ચિલ્ડ્રન. કમ એટલે કે આવો, ધીસ વે એટલે કે આ રસ્તે, ચિલ્ડ્રન એટલે કે બાળકો આ રસ્તે આવો. We have many animals and birds. We એટલે કે અમારી, have એટલે કે પાસે હોવું, many એટલે કે ઘણા બધા, animals અને birds animal એટલે કે પ્રાણીઓ અને bird એટલે પક્ષી. બરાબર, તો animals એટલે કે પ્રાણીઓ અને birds એટલે પક્ષીઓ. અમારી પાસે ઘણા બધા પક્ષીઓ અને પ્રાણીઓ છે. They can do wonderful tricks. they એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓ, do એટલે કે કરે છે, wonderful એટલે કે અદ્ભુત અને tricks એટલે કે કરામતો. તેઓ અદ્ભુત કરામતો કરે છે. અલકા said, oh yes, we heard about it. તો અલકા શું કહે છે? અરે હા, we heard એટલે કે સાંભળ્યું, અમે સાંભળ્યું છે, about it એટલે કે તેના વિશે, એટલે કે તે વિશે અમે સાંભળ્યું છે. તેઓ અલકા રિપ્લાય કરે છે, પ્રત્યુત્તર આપે છે. મેનેજર said, look at this monkey. મેનેજરે કહ્યું look at એટલે કે look at એટલે કે જુઓ, this monkey એટલે કે આ વાંદરો જુઓ. his name is Appu. તેનું નામ his name એટલે કે તેનું નામ અપ્પુ છે. Appu can count up to 10 and tell us. Appu can count એટલે કે ગણવું. બરાબર, Appu
કહે છે. અલકા said શબાના give him 6 pebbles. તો અલકાએ કહ્યું કે શબાના give him તેને 6 એટલે કે 6 pebbles એટલે કે કાંકરા let him count તેને ગણવા દે. શબાના said I can't believe this. શબાનાએ કહ્યું કે I can't એટલે કે ના કરી શકું, believe એટલે કે માનવું અને this એટલે કે આ હું માની શકતી નથી. અપ્પુ showing 6 fingers. અપ્પુ 6 એટલે કે 6 showing એટલે કે બતાવવું અને fingers એટલે આગળ અપ્પુ 6 આંગળીઓ બતાવી રહ્યો છે. Manager said well done અપ્પુ, ખૂબ સરસ અપ્પુ, have this banana આ કીડું લે. Come I will show you some other amazing animals and birds. મેનેજરે એ બાળકોને આગળ લઈ જતા કહ્યું કે કમ એટલે આવો, I will show, I will એટલે કે હું, show એટલે કે બતાવીશ, you એટલે કે તમને, some other, some એટલે કે કેટલાક, other એટલે કે બીજા, amazing એટલે કે અદ્ભુત, animals એટલે કે પ્રાણીઓ, and birds એટલે પક્ષીઓ. આવો હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાવીશ. This way આ રસ્તે, please મહેરબાની કરીને આ રસ્તે આવો. Here is the parrot. અહીં here એટલે કે અહીં is the parrot એટલે કે પોપટ. અહીં પોપટ છે. He can imitate any voice easily. આ પોપટ કોઈ પણ અવાજ, voice એટલે કે અવાજ, easily એટલે કે સરળતાથી, અને imitate એટલે કે નકલ કરવી. આ પોપટ કોઈ પણ અવાજ અથવા તો કોઈ પણ શબ્દ એ સરળતાથી નકલ કરી શકે છે. યુવરાજ said really ખરેખર let me try મને પ્રયત્ન કરવા દો. અહમ શુકઃ તો યુવરાજ બોલે છે કે અહમ શુકઃ જેનો અર્થ થાય છે હું પોપટ છું, બરાબર. તો the parrot said તો પોપટ બોલ્યો અહમ શુકઃ, તો પોપટ પણ તે અવાજ ઇમિટેટ કર્યો, નકલ કર્યો. ઓકે, એટલે કે અહીંયા યુવરાજ જે સંસ્કૃતમાં શબ્દ વાક્ય બોલ્યો અહમ શુકઃ, તો તેની નકલ પોપટે કરી. યુવરાજ said isn't it exciting તો યુવરાજ કહ્યું કે શું આ exciting એટલે કે ઉત્તેજક, શું આ ઉત્તેજક નથી? યુવરાજ interrupting યુવરાજ said isn't it exciting શબાના શું આ ઉત્તેજક નથી જે આપણને એકદમ રોમાંચ નો અનુભવ કરાવે તેવું નથી ને? શબાના said oh yes it is. હા, તો શબાના કહ્યું હા એ તો છે જ. યુવરાજ interrupting એટલે કે વચ્ચે, યુવરાજ interrupting એટલે યુવરાજ બોલે છે who is that funny man એટલે કે વચ્ચે એ જે શબાના બોલતો હોય એમાં વચ્ચે યુવરાજ બોલે છે અને પછી શબાના પૂછે છે who is that funny man. પેલો who એટલે કે કોણ, funny એટલે કે રમૂજી, man એટલે માણસ, પેલો રમૂજી માણસ કોણ છે? મેનેજર said he is a clown. મેનેજર કહ્યું કે તે ક્લોન એટલે કે વિદૂષક છે. તમે જે જોવો છો ને જોકર તે he can play magic tricks, અને આ જોકર આ વિદૂષક એક મેજિક ટ્રિક્સ એટલે કે જાદુઈ કરામતો કરે છે. અલકા said will you please show us that cat. અલકાએ કહ્યું કે will you show please મહેરબાની કરીને show એટલે કે બતાવશો, that cat એટલે પેલી બિલાડી તમે બતાવશો. I heard that she can roll over the ball along with music. શું કહ્યું અલકાએ કે I heard મેં સાંભળ્યું છે that she can roll over તે ગોળ ગોળ ફરે છે, the ball બોલની સાથે, along with music જેવી રીતે સંગીત વાગે તે પ્રમાણે બિલાડી એ બોલની ઉપર ગોળ ગોળ ફરે છે. મેનેજર said certainly એટલે કે ચોક્કસ, here she is આ રહી તે બિલાડી, to our left આપની ડાબી બાજુ, she is practicing for the show અને તે બિલાડી શો માટેની પ્રેક્ટિસ કરી રહી છે, અભ્યાસ કરી રહી છે. આપણે પણ પરીક્ષાઓ તો લખીએ છીએ, વાંચીએ છીએ, બરાબર ને? તો એ પ્રમાણે આ બિલાડી પણ જે એને શો કરવાનું છે તો એના માટે પ્રેક્ટિસ કરી રહી છે. અલકા said look how fast she can do that. અલકાએ આશ્ચર્ય સાથે કહ્યું look જુઓ how fast કેટલું ઝડપથી she can do that તે કરે છે, તે કેટલું ઝડપથી ગોળ ગોળ ફરે છે. યુવરાજ said are there wild animals in the circus sir. યુવરાજે પૂછ્યું are there wild એટલે કે જંગલી, સર્કસમાં
બરાબર, એટલે કે સર્કસ એટલે સર્કસ આપણે જોઈએ તે પ્રમાણે. તો યુવરાજે પૂછ્યું કે શું આ સર્કસમાં કોઈ જંગલી પ્રાણી નથી સર? મેનેજર યસ વી હેવ. તો મેનેજર કહ્યું કે હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. જુઓ પેલો પપ્પુ ટાઈગર. he can jump through a burning ring. તે he એટલે કે તે jump એટલે કે કૂદે છે through a burning ring એટલે કે સળગતી રિંગની આર પાર તે કૂદે છે. અલકા said what are those elephants doing there? તો અલકાએ પૂછ્યું what એટલે કે શું, those elephants એટલે ઘણા બધા હાથીઓ, doing there એટલે કે ત્યાં કરી રહ્યા છે, ત્યાં ઘણા બધા હાથીઓ શું કરી રહ્યા છે? મેનેજર said they are practicing for the show. મેનેજર કહ્યું કે તેઓ શો માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. they can dance and play football. તેઓ નાચી રહ્યા છે અને ફૂટબોલ રમી રહ્યા છે. children just love their show. શું કહે છે મેનેજર કે જે હાથીઓ છે they can dance, તેઓ નાચી શકે છે, and play football અને ફૂટબોલ રમી શકે છે. children just love their show. અને બાળકોને તેમનો જે શો છે હાથીઓનો કે તે ફૂટબોલ સાથે નાચે અને રમે એ ખૂબ જ ગમે છે. લવ ધેર શો એટલે કે તેમના શોને બાળકો ખૂબ જ પસંદ કરે છે, પ્રેમ કરે છે. શબાના said hey listen the bell is ringing, is it for someone? શબાનાએ શું કહ્યું કે hey listen અરે સાંભળો the bell is ringing, બેલ ની રિંગ વાગી રહી છે, બેલ વાગી રહ્યો છે. is it for someone? someone એટલે કોઈ, શું તે કોઈના માટે છે? મેનેજર said excuse me children. તો મેનેજર કહ્યું કે માફ કરજો બાળકો, it is for me. એ મારા માટે છે. my ring master is calling me. મારો રિંગ માસ્ટર calling એટલે કે બોલાવો, મારો રિંગ માસ્ટર મને બોલાવી રહ્યો છે. મેનેજર said મેનેજર બોલે છે એ પહેલા કૌંસમાં આપેલું છે કે એ જે કૌંસમાં આપેલું છે એ પ્રમાણે એક્શન એ પેલો મેનેજર કરે છે. તો શું કરે છે જોઈએ તો રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. તેને પોતાનું જે માસ્ક હતું તે એક રિમૂવ કર્યું એટલે કાઢી નાખ્યું, એન્ડ કોટ અને પોતાનો કોટ કાઢી નાખ્યો જે પહેરેલો હતો તે. વેલ સારું. મેનેજર બોલ્યો આઈ એમ અ ચિમ્પાન્ઝી. મેનેજર કહ્યું કે હું ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. હોપ એટલે કે આશા રાખું છું, હેડ નાઇસ ટાઈમ એટલે કે તમારી જોડે સમય પસાર કર્યો એ સમયમાં તમને સારું લાગ્યું હશે, મજા આવી હશે. બાય, આવજો. તેવું કહી પેલો મેનેજર કમ ચિમ્પાન્જી, બરાબર, એટલે કે જે ચિમ્પાન્જી એ પ્રાણી હતું એ મેનેજર બનીને એમની સાથે વાત કર્યો હતો અને અત્યાર સુધી બાળકોને ખબર જ ના પડી, બરાબર. અને એ ટાઈમ એમની સાથે જે પસાર કર્યો એના માટે એમને મેનેજરે કહ્યું એટલે કે ચિમ્પાન્જીએ કહ્યું કે તમે મારી સાથે જે સમય પસાર કર્યો તેમાં તમને મજા આવી હશે અને બાય એટલે કે આવજો એમ કહીને ચિમ્પાન્જી ત્યાંથી નીકળી ગયો. The children stared at the chimpanzee come manager with their mouth open. બાળકો સ્ટેર એટલે કે તાકી રહ્યા એટ ધ ચિમ્પાન્ઝી. બાળકો ચિમ્પાન્જી સામે તાકી રહ્યા કે જે કમ મેનેજર, જે ચિમ્પાન્જી કમ મેનેજર હતો કે એ ચિમ્પાન્જી હતો એ મેનેજર પણ કામ કરતો હતો. એ મેનેજર જતો હતો, એ જે ચિમ્પાન્જી જતો હતો તેની સામે તેઓ મોઢું ખુલ્લું રાખી અને તેને તાકી રહ્યા હતા, કારણ કે તેમને તો અત્યાર સુધી ખબર ના પડી કે જે આ મેનેજર છે એ ચિમ્પાન્ઝી છે. ઓકે. Activity 5A. Listen to the story, then read it. Listen એટલે કે સાંભળો, to the story એટલે કે વાર્તા, then read it ત્યારબાદ વાંચો. એટલે કે અહીંયા એવું કહે છે કે સૌથી પહેલાં પહેલું તો આ વાર્તા છે એ વાર્તાને સાંભળી લેવાની છે શિક્ષક દ્વારા અને પછી વિદ્યાર્થીઓએ એ વાર્તાને વાંચવાની છે. ઓકે. તો આ સ્ટોરી જે છે એનું ટાઇટલ છે ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ એટલે કે જહાજ ને ડેઝર્ટ એટલે કે રણ, એટલે કે રણનું જહાજ. ઓકે. તો આમાં જે રણનું જહાજ એ શબ્દ વાપરવામાં આવ્યો છે એ ઊંટ માટે છે. જે રીતે પાણીમાં આપણે જોઈએ છે સમુદ્રમાં જહાજ તરે છે, બરાબર, તો અહીંયા રણનું એટલે કે રેતમાં જે ચાલે છે તેવા જહાજની વાત છે. રેતીમાં જે ચાલે છે તે ઊંટ, બરાબર. આપણને ખબર છે કે ઊંટ એ એકલું જ પ્રાણી એવું છે કે જે રણમાં સરળતાથી ચાલી શકે છે, જેથી તેને અહીંયા ધ શીપ ઓફ ડેઝર્ટ નામ આપ્યું છે, એટલે કે રણનું જહાજ એ નામ આપ્યું છે. આ સ્ટોરીમાં આપણને ઊંટ વિશે ઘણી બધી માહિતી આપી છે, બરાબર, તો એ આપણે સમજવાની છે. ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ. ધ શીપ ઓફ ડેઝર્ટ.
એટલે કે રનનું જહાજ. લાયન સેડ, અહીંયા બે એનિમલ બે એનિમલ્સ એટલે કે બે પ્રાણીઓ વચ્ચે સંવાદ થાય છે, ડાયલોગ બંને વચ્ચેના થાય છે, જે અહીંયા રજૂ કરવામાં આવે છે. એક તો લાયન એટલે કે સિંહ અને બીજું છે કેમલ એટલે કે ઊંટ. ઓકે, તો જોઈએ આપણે. લાયન સેડ રોરિંગ, બ્રેકેટમાં રોરિંગ આપીશું એટલે કે ગર્જના કરતા કરતા. સિંહ ગર્જના કરતા કરતા બોલ્યો, હુ આર યુ. હુ એટલે કે કોણ, આર એટલે કે છો અને યુ એટલે તમે અથવા તો તું. બરાબર, તું કોણ છે અથવા તો તમે કોણ છો. કેમલ સેડ બ્રેકેટમાં છે લુકિંગ ડાઉન એટ ધ લાયન. તો ઊંટ તો આપણને ખબર છે કે ઊંચું હોય છે, તો એ ઊંટ લુકિંગ ડાઉન એટલે કે નીચે જોયું, એટ ધ લાયન એટલે કે સિંહ તરફ. સિંહ તરફ ઊંટે જોઈને કહ્યું, શું બોલ્યું ઊંટ, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હું આઈ એટલે કે હું, એમ એટલે કે છું, ધ શીપ ઓફ, શીપ એટલે જહાજ, ઓફ એટલે કે નો, નું, ની, એના માટે એનો અર્થ એવો થાય છે. ધ ડેઝર્ટ એટલે કે રન, રનનું જહાજ. બરાબર, એટલે કે ઊંટે એવું કહ્યું કે હું રનનું જહાજ છું. હુ આર યુ, તું અથવા તો તમે કોણ છો. લાયન સેડ, તો સિંહ બોલ્યો, ડોન્ટ યુ નો મી. ડોન્ટ એટલે કે નથી, યુ એટલે કે તું અથવા તમે, નો એટલે કે જાણવું અને મી એટલે કે મને. શું તું મને જાણતો નથી અથવા તો શું તમે મને જાણતા નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. આઈ એમ ધ કિંગ એટલે કે કિંગ એટલે કે રાજા, ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલનો, હું જંગલનો રાજા છું તેવું સિંહે કહ્યું. કેમલ સેડ, આર યુ એટલે કે તમે, ઓ આઈ સી, હા હું સમજ્યો કે તમે જંગલના રાજા છો. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઊંટ એટલે કે કેમલ અને સિંહ એટલે કે લાયન બંનેના પિક્ચર આપેલા છે. તો એ ડોટ ડોટ કરેલા છે, જેને તમારે કમ્પ્લીટ કરવાના છે. લાયન સેડ, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. સિંહ બોલ્યો, યુ કોલ એટલે કે તું પોતાને કહે છે, બોલાવે છે અથવા તો ઓળખાવે છે. યોર સેલ્ફ એટલે કે પોતાની જાતને. ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, શીપ એટલે કે જહાજ અને ડેઝર્ટ એટલે કે રન. તું રનનું જહાજ છે તેવું પોતાને કહે છે અથવા તો ઓળખાવે છે. હાઉ કેન યુ બી અ શીપ. હાઉ એટલે કે કેવી રીતે, શીપ એટલે કે જહાજ. તું કેવી રીતે પોતાને, બી એટલે કે થવું અથવા તો માનવું અથવા તો કહેવું, તું પોતાને જહાજ કેવી રીતે કહે છે અથવા તો માને છે. યુ આર એન એનિમલ, તું તો પ્રાણી છે. કેમલ સેડ, તો ઊંટ બોલ્યું, લુક એટ માય ફીટ. ફીટ એટલે કે પગના પંજા. લુક એટ માય ફીટ, મારા પગના પંજા જો અથવા તો મારા પગ જો. દે આર થીક એન્ડ પેડેડ, તે પગના પંજા થીક એટલે કે જાડા છે, એન્ડ પેડેડ એટલે કે ગાદીવાળા છે, જે આપણે અહીંયા હાર્ડવર્ડ્સમાં લખેલા છે. બરાબર, પેડેડ એટલે કે ગાદીવાળા છે અને થીક એટલે જાડા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ સન એટલે કે ગરમ તાપ અથવા તો ગરમ સૂરજના કિરણો અથવા તો ગરમી. નોટ બર્ન ધેમ, બર્ન એટલે કે સળગાવવું અથવા તો દજાડવું. સૂરજની ગરમી અથવા તો સૂરજનો તડકો અથવા તો સૂરજના કિરણો ની ગરમીથી મારા પગ દજાતા નથી. લાયન સેડ, માય ફીટ આર પેડેડ ટુ. તો સિંહ બોલ્યું, માય ફીટ એટલે કે મારા પગના પંજા પણ પેડેડ ટુ ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. થોર્ન્સ એટલે કે કાંટા, ડોન્ટ પ્રિક એટલે કે અંદર ગૂંચાતા નથી, તો ભોંકાતા નથી. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, અને હું 80 કિલોમીટર કલાકની ઝડપથી દોડી શકું છું. કેમલ સેડ, ધેટ ઇઝ ટ્રુ. ટ્રુ એટલે કે સાચું, તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. ઊંટે કહ્યું કે યુ કેન રન 80 કિલોમીટર્સ, તું 80 કિલોમીટર એન અવર એટલે કે કલાકની ઝડપથી તું દોડી શકે છે, કે કલાકમાં તું 80 કિલોમીટર દોડી શકે છે. ઇન ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાં, બટ પરંતુ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. કેન યુ એટલે કે દોડી શકું, કેન યુ રન એટલે કે દોડી શકે ઇવન અ કિલોમીટર, 1 કિલોમીટર પણ ઓન ધ હોટ સેન્ડ એટલે કે ગરમ રેતમાં. શું તું ગરમ રેતમાં 1 કિલોમીટર પણ દોડી શકે. તો લાયન સેડ, મે બી નોટ બટ. તો સિંહે કહ્યું કે મે બી એટલે કે કદાચ, નોટ ના, પરંતુ એમ કરીને ડોટ ડોટ આપેલા છે. ડોટ ડોટ આપ્યા છે એનો મતલબ એ કે એ બોલવા જતો હતો પરંતુ વચ્ચે અટકાવ્યો છે. કોને અટકાવ્યો છે? તો કેમલ, ઊંટે અટકાવ્યો. અને ઊંટ બોલે છે હવે, કેમલ સેડ ઇન્ટરપ્ટિંગ એટલે બ્રેકેટમાં ઇન્ટરપ્ટિંગ આપ્યું છે એટલે કે વચ્ચે અટકાવે છે.
અથવા તો ખલેલ પહોંચાડે છે, બોલતા અટકાવે છે અને કહે છે એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ Camel said, interrupting, and you can't live અથવા વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ, ઊંટ બોલ્યું, એન્ડ યુ કાન્ટ એટલે કે તું કરી શકે નહીં, લીવ એટલે કે રહેવું, અને વિધાઉટ વોટર એટલે કે પાણી વગર, ફોર અ વીક એટલે કે એક અઠવાડિયું, કેન યુ શું તું પાણી વગર રહી શકે? લાયન સેડ નો આઈ કાન્ટ, શું કહ્યું? સિંહે ના, હું ના રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે, આઈ નીડ એટલે કે જરૂર છે અથવા તો જોઈએ, વોટર એટલે કે પાણી, ને એવરી ડે એટલે દરરોજ, મારે દરરોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, પરંતુ મને ના કહીશ, કેન યુ ડુ વિધાઉટ વોટર, શું કેન યુ ડુ તું પાણી વગર, વિધાઉટ વોટર એટલે કે પાણી વગર તું રહી શકે? કેમલ સેડ યસ આઈ કેન, હા હું રહી શકે. There are no rivers or lakes in a desert. ઊંટ કહે છે કે there are no rivers એટલે કે કોઈ નદી નથી, or lakes એટલે કે સરોવર અથવા તો તળાવ નથી, in a desert એટલે કે રનમાં કોઈ તળાવ કે કોઈ નદી કે કોઈ સરોવર હોતું નથી. But that does not bother me. બોધર એટલે કે પરેશાન કરવું અથવા તો મૂંઝવણમાં મૂકવું, પણ ત્યાં નદી તળાવ હોતા નથી, પરંતુ મને કોઈ મૂંઝવણ થતી નથી, મને કોઈ પરેશાની થતી નથી. I can drink 200 bottles of water at a time. I can drink 200 bottles, હું 200 બોટલ પાણી એટ અ ટાઈમ એટલે કે એક સમયે હું 200 બોટલ જેટલું પાણી પી શકું છું. અહીંયા આપણે હાર્ડ વર્ડ્સ લખેલા છે, બરાબર, તો એ તમારે નોટબુકમાં લખવાના છે અને યાદ કરવાના છે, જેથી તમારી વોકેબ્યુલરી સુધરે. ઓકે, તો અહીંયા હું તમને જે લેસન સમજાવું છું એ લેસન સમજાવું એ વખતે જે ઉચ્ચારણ કરું છું અને જે અર્થ બતાવું છું એ અહીંયા લખેલા છે, તો તમે એ ધ્યાન રાખજો. ઓકે, Camel said, yes. Lion said, really? ખરેખર? You must have a big stomach. તેને તો આશ્ચર્ય થયું, એટલે અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપેલું છે. Really? ખરેખર? You must have a big stomach. તારે તો બહુ સ્ટમક એટલે કે પેટ અને બિગ એટલે મોટું, તારે તો બહુ મોટું પેટ છે. કેમલ સેડ પ્રાઉડલી, તો કેમલ એટલે કે ઊંટ, પ્રાઉડલી એટલે કે અહીંયા આપેલું છે ગર્વથી અથવા તો અભિમાનથી ઊંટ બોલ્યો. યસ, હા, આઈ હેવ અ બિગ સ્ટમક, મારે બહુ મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, સ્ટોર એટલે કે સંગ્રહ કરવું, વોટર એટલે કે પાણી, ફોર અ વીક એટલે કે અઠવાડિયા માટે, હું અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 weeks ઇવન. આઈ કેન સ્ટોર ફૂડ એટલે કે હું ખોરાકનો પણ સંગ્રહ કરી શકું, ફોર 2 weeks એટલે કે 2 અઠવાડિયા, ઇવન હું 2 અઠવાડિયા સુધીના ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું. લાયન સેડ, તો ઊંટ બોલે છે, એ પહેલાં બ્રેકેટમાં છે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે લાયનના જે એક્સપ્રેશન છે, જે ફિલિંગ્સ છે અહીંયા બતાવ્યું છે. શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એટલે કે રસ, બરાબર. શોઈંગ એટલે કે બતાવવું, લોટ એટલે કે ઘણું બધું. સિંહે તો ઘણો બધો ઇન્ટરેસ્ટ બતાવ્યો, ઘણો બધો રસ બતાવ્યો કે એની વાત સાંભળવામાં, ઊંટની વાત સાંભળવામાં. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, અને પછી સિંહે પૂછ્યું ડુ યુ સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, ફૂડ એટલે કે ખોરાક, ઇન યોર સ્ટમક એટલે કે તારા પેટમાં અથવા તમારા પેટમાં, શું તું અથવા શું તમે તમારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરો છો? કેમલ સેડ નો આઈ ડોન્ટ, ના હું પેટમાં ખોરાકનો સંગ્રહ કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હું ખોરાકનો સંગ્રહ મારા હમ્પમાં, હમ્પ એટલે કે ઊંટની પીઠ ઉપર ખૂંદ હોય છે, એ ખૂંદને આપણે હમ્પ કહીએ છીએ અંગ્રેજીમાં. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ એટલે કે એક સમયે, લોટ ઓફ એટલે કે ઘણું બધું, હું એક સમયે ઘણો બધો ખોરાક ખાઈ શકું છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ, ત્યારબાદ આઈ ડોન્ટ નીડ મારે જરૂર નથી, ટુ ઈટ ખાવાની, ફોર અ ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું અથવા તો 15 દિવસ એટલે કે હું એક વખત એટલું બધું ખાઈ લઉં છું કે 15 દિવસ સુધી મને ખોરાક ના મળે અથવા તો હું ખાવ નહીં તો પણ મને ચાલી શકે છે.
લાયન સેડ, તો સિંહ બોલ્યો ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, આ તો ઇન્ટરેસ્ટિંગ એટલે કે ખૂબ જ રસપ્રદ, આ તો ખૂબ જ રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ, પરંતુ તું શું ખાય છે? કેમલ સેડ આઈ ઈટ લીવ્સ, લીવ્સ એટલે કે પાંદડા, હું પાંદડા ખાઉં છું. લાયન સેડ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, સિંહ બોલ્યો બટ ધેર આર નો ટ્રીઝ એટલે કે કોઈ ઝાડ નથી હોતું ઇન અ ડેઝર્ટ એટલે કે રનમાં, રનમાં આપણને ખબર છે કે રનમાં કોઈ ઝાડ હોતું નથી. વોટ ડુ ઈટ ધેર, ત્યાં તું શું ખાય છે? કેમલ સેડ ધેર આર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ, તો ઊંટ બોલ્યો થોર્ની એટલે કે કાંટાવાળા, બઝીસ એટલે કે ઝાડી ઝાંખરા, ઇન ધ ડેઝર્ટ એટલે કે રન, રનમાં કાંટાવાળા ઝાડી ઝાંખરા હોય છે. આઈ ઈટ થોર્ન્સ, હું તે કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ, થોર્ન્સ કાંટા, ડોન્ટ પ્રિક એટલે કે ભોંકાતા નથી અથવા તો ચીરતા નથી અથવા તો ઘૂંસી જતા નથી. માય થીક, થીક એટલે કે જાડી અને ટંગ એટલે કે જીભ, મારી જાડી જીભમાં તે કાંટા ભોંકાતા નથી અથવા તો મારા જીભને ચીરી શકતા નથી. લાયન સેડ, તો સિંહ બોલ્યો હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત કહેવાય. કેમલ સેડ કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, તો ઊંટ બોલ્યો કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે જંગલના રાજા, પ્લીઝ કમ મહેરબાની કરીને આવો, વિથ મી ટુ ધ ડેઝર્ટ મારી સાથે આવો રનમાં. એટલે સિંહ ઊંટ કહે છે કે જંગલના રાજા મારી સાથે રનમાં આવો. લાયન સેડ નો પ્લીઝ, ના મહેરબાની કરો. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, આઈ કાન્ટ એટલે હું કરી શકતો નથી, વોક ઓન બર્નિંગ સેન્ડ એટલે કે સળગતી રેત પર અથવા તો દઝાડતી રેત ઉપર હું વોક એટલે કે ચાલી શકતો નથી. આઈ કાન્ટ સ્ટોર ફૂડ, હું ખોરાકનો સંગ્રહ કરી શકતો નથી. એન્ડ વોટર અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ અને હું કાંટા ખાઈ શકતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, આવજો અને તમારા નસીબ ઉપર આધાર છે, તમે ગુડ લક એટલે કે તમારું સારું નસીબ, બરાબર, અને ગુડ બાય એટલે કે આવજો. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, ઓ રનના જહાજ, એવું સિંહે અંતમાં ઊંટને કહ્યું કે તમે તમારી રીતે રનમાં ફરો, મારાથી ત્યાં આવી શકાશે નહીં, બરાબર. કેમ કે સિંહ એ તો જંગલનો રાજા છે, જ્યારે ઊંટ એ રેતમાં પણ ચાલી શકે છે, એટલે તે શીપ ઓફ ધ ડેઝર્ટ કહેવાય છે. ઓકે, આ યુનિટના હાર્ડવર્ક્સ અહીંયા આપેલા છે અને હું તમને મોકલી આપીશ વોટ્સએપ પર, તો તમે એ હાર્ડવર્ક્સ તમારી અંગ્રેજી ચાલીટીવાળી નોટબુકમાં લખી દેજો. અને જે એક્સરસાઇઝ છે એ સ્વાધ્યાય પોથીના ફોટોઝ હું તમને વોટ્સએપ કરીશ, તો તમારે એ પણ સરસ અક્ષરે લખવાનું છે અને વાંચવાનું છે, તો જેથી જ્યારે પણ આપણે યુનિટ ટેસ્ટ આવે ત્યારે એ યુનિટ ટેસ્ટમાં તમે સરસ રીતે લખી શકો છો, બરાબર. તો અને હવે આપણે નેક્સ્ટ લેસન સાથે ફરી મળીશું. ઓકે, બાય.